શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના આ વિડીયોમાં જોઈશું સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા તથા તેની મહિમા અને પૂજા વિધિ વિશે. આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ. વર્ષમાં કુલ 24 ચતુર્થીઓ આવે છે. દરેક તિથિ અને દરેક વાર અલગ અલગ ભગવાન અને માતાજીને સમર્પિત હોય છે. તેમજ આ ચતુર્થી તિથિ વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. ચતુર્થી તિથિ એ પછી સુદ પક્ષની વિનાયક ચતુર્થી હોય કે વદ પક્ષની સંકષ્ટ ચતુર્થી હોય, એ બધી જ ચતુર્થીઓ વિઘ્નહર્તા ગણેશને સમર્પિત છે. દર મહિનામાં કુલ 2 ચતુર્થી આવે છે અને વર્ષમાં કુલ 24 ચતુર્થીઓ આવે છે. અને જ્યારે અધિક માસ હોય ત્યારે આ ચતુર્થીની સંખ્યા 26 થઈ જાય છે. ચાલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું સંકષ્ટ ચતુર્થીના શુભ મુહૂર્ત વિશે. સંકષ્ટી ચતુર્થી વ્રત દર મહિને એકવાર રાખવામાં આવે છે. આ વ્રત ગણેશજી માટે હોય છે. આ દિવસે ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક દુઃખ દૂર થાય છે અને જીવનમાં સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ રહે છે. આ સાથે સંતાનની ઈચ્છા પણ પૂર્ણ થાય છે. 2024ની આ વર્ષની આ છેલ્લી સંકષ્ટ ચતુર્થી છે. 2024ની આ છેલ્લી સંકષ્ટ ચતુર્થી અખુરત સંકષ્ટી ચોથ કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ આ ચતુર્થી ક્યારે છે. પંચાંગ અનુસાર માગશર મહિનાના વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી આ તિથિનો પ્રારંભ થાય છે 18 ડિસેમ્બર 2024ના રોજ સવારે લગભગ 10:06 આસપાસથી અને આ સંકષ્ટી ચતુર્થી તિથિ સમાપ્ત થાય છે 19 ડિસેમ્બર 2024ના રોજ સવારે લગભગ 10:02 આસપાસ. સંકષ્ટી ચતુર્થીની પૂજા સાંજે કરવામાં આવે છે તથા આ ચતુર્થીનો ઉપવાસ ચંદ્રોદય પ્રમાણે કરવામાં આવે છે. તેથી સંકષ્ટ ચતુર્થીનો ઉપવાસ 18 ડિસેમ્બરે રાખવામાં આવશે. ચંદ્ર દર્શનનો સમય છે રાત્રે લગભગ 8:58 આસપાસ. તમારા શહેર કે જિલ્લામાં ચંદ્ર દર્શનનો સમય જુદો જુદો હોઈ શકે છે. સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજાથી દરેક દુઃખ દૂર થાય છે અને જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ રહે છે. આ સાથે સંતાનની ઈચ્છા પણ પૂર્ણ થાય છે. અખુરત સંકષ્ટી ચતુર્થીનું હવે આપણે મહત્વ જોઈશું. સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા અને ચંદ્ર દર્શનનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા યોગ્ય રીતે કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સિવાય કામમાં આવતી અડચણો પણ દૂર થાય છે. આ ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વગર અધૂરી માનવામાં આવે છે તથા આ સંકષ્ટ ચતુર્થીના દિવસે ગણપતિના ગજાનન સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ કરો. ગણેશજીની વિધિવત પૂજા, મંત્ર જાપ અને પછી આરતી કરો. સાંજે ફરી પૂજા કરી
ચંદ્ર દર્શન કર્યા પછી વ્રત પૂર્ણ કરો. જો સાંભળીએ આપણે સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા. પ્રાચીન કાળમાં ત્રેતા યુગમાં દશરથ નામના પ્રતાપી રાજા થઈ ગયા. તેઓ શિકાર પ્રિય હતા. એક દિવસ તેઓ શિકાર અર્થે જંગલમાં ફરી રહ્યા હતા. ત્યાં તેમણે એક જળાશયમાં કોઈ પાણી પીતું હોય તેવો અવાજ સાંભળ્યો. તેઓ લક્ષ્ય વેધી હતા. તેઓ સમજ્યા કે કોઈ પ્રાણી જળાશયમાં જળ પી રહ્યું છે. તેમણે બાળ સંધાન કરીને તીર છોડ્યું. તે તીર શ્રવણકુમાર નામના બ્રાહ્મણને લાગ્યું, જે જળાશયમાંથી પોતાના માતા પિતા માટે લોટામાં પાણી ભરી રહ્યો હતો. બાણ વાગતા જ શ્રવણકુમારના મોઢામાંથી ચીસ નીકળી પડી. રાજા દશરથ તેની નજીક ગયા. શ્રવણકુમાર પાસેથી વિગત જાણી તે જળનો લોટો લઈ તેના માતા પિતા પાસે ગયા. તેના માતા પિતા આ હકીકત જાણી દશરથ રાજાને શાપ આપ્યો કે અમે આજે પુત્ર શોકમાં મરી રહ્યા છીએ, તેવી જ રીતે તમે પણ પુત્ર શોકમાં મૃત્યુ પામશો. આથી રાજાને ઘણી ચિંતા થઈ. પુત્ર પ્રાપ્તિ માટે દશરથ રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો. તેના ફળ સ્વરૂપ દશરથ રાજાને 4 પુત્ર પ્રાપ્ત થયા. તેમાં શ્રીરામ સૌથી મોટા હતા. શ્રીરામે સીતાજી સાથે લગ્ન કર્યા. પછી રાજા દશરથે શ્રીરામને ગાદી ઉપર બેસાડવા નક્કી કર્યું. ત્યાં કૈકેયીના કહેવાથી રામ, લક્ષ્મણ અને સીતાજીને વનમાં જવાનું થયું. છેવટે દશરથ રાજા પુત્ર શોકમાં મૃત્યુ પામ્યા હતા. આ બાજુ રામ, લક્ષ્મણ, સીતાજી વનમાં ગયા છે. વનમાં તેઓએ ઘણા રાક્ષસોનો વધ કર્યો. રાવણ સીતાજીનું અપહરણ કરીને લંકામાં લઈ ગયો. સીતાજીના વિયોગમાં શ્રીરામ પંચવટીનો ત્યાગ કરી ઋષ્ય પર્વત પર ગયા. ત્યાં સુગ્રીવ સાથે મૈત્રી થઈ. શ્રીરામ સુગ્રીવને સીતાજીના અપહરણની વાત કરી. સુગ્રીવ શ્રીરામને સીતાજીની શોધમાં સહાયક થવા વચન આપ્યું. સુગ્રીવ પોતાના વાનર સૈન્યને સીતાજીની શોધમાં 4 દિશાએ મોકલ્યા. હનુમાન આદિની એક ટુકડી દક્ષિણ દિશામાં સીતાજીની શોધમાં નીકળી પડી. તેઓ શોધતા શોધતા દક્ષિણ દિશા તરફ આગળ ગયા. ત્યાં રસ્તામાં ગિધરાજ સંપાતિનો ભેટો થયો. સંપાતિએ વાનર સૈન્યને આ બાજુ આવવાનું કારણ પૂછ્યું. ત્યારે વાનરો કહે, દશરથ પુત્ર શ્રીરામની પત્ની સીતાજીનું કોઈ અપહરણ કરી ગયું છે. તેમની શોધ માટે અમે બધા નીકળ્યા છીએ. આ સાંભળી સંપાતિ કહે, શ્રીરામના ચરણમાં મારા ભાઈ જટાયુએ પ્રાણ ત્યાગ કર્યો હતો. શ્રીરામના તમે સેવક છો, એટલે તમે બધા મારા મિત્ર છો. સીતાજીનું હરણ કોણ કરી ગયું છે તે હું જાણું છું. તે ક્યાં છે તેની પણ મને ખબર છે. અહીંથી થોડે દૂર સમુદ્ર છે. તે સમુદ્રની સામે પાર રાક્ષસોની લંકા નામની નગરી છે. તે નગરીમાં સીતાજીને રાવણે રાખેલ છે. સંપાતિની વાત સાંભળી વાનરો વિચારમાં પડી ગયા કે સમુદ્રની સામે પાર કેવી રીતે જવું, ત્યાં જઈ સીતાજીની ભાળ કેવી રીતે મેળવવી. સંપાતિ વાનરોની મૂંઝવણ કળી ગયો. તે કહે, તમારા બધામાં હનુમાનજી અત્યંત પરાક્રમી છે. તે ત્યાં જઈ શકે તેમ છે. તે સમુદ્ર પાર કરવામાં પણ સમર્થ છે.
સંપાતિની વાત સાંભળી હનુમાનજી કહે છે, હે સંપાતિ, આ દુષ્કર સમુદ્રને હું કેવી રીતે પાર કરી શકું? અમારા બધા વાનરો સમુદ્ર પાર કરવા અસમર્થ છે, તો હું એકલો કેવી રીતે સમુદ્ર પાર કરી શકું? હનુમાનજીની વાત સાંભળી સંપાતિએ કહ્યું, હે મિત્ર, તમે સંકટ નાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરો. આ વ્રતના પ્રભાવે તમે સમુદ્રને પાર કરવા સમર્થ થશો. સંપાતિની વાત સાંભળી હનુમાનજી સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવા તૈયાર થયા. તેમણે વિધિવત ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું. હે દેવી, આ વ્રતના પ્રભાવે કરી હનુમાનજી સમુદ્ર પાર કરવામાં સમર્થ બન્યા. આ લોકમાં આ વ્રત જેવું સુખદાયક બીજું કોઈ વ્રત નથી. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળ્યું સંકષ્ટ ચતુર્થીની આ વ્રત કથા. દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સંકષ્ટી ગણેશ ચતુર્થી પર તામસિક ભોજન ટાળવું જોઈએ. ઉપવાસ કરનાર વ્યક્તિ સિવાય પરિવારના અન્ય લોકોને પણ લસણ અને ડુંગળી ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આ દિવસે પશુ પક્ષીઓને ખોરાક અને પાણી આપવું પણ શુભ માનવામાં આવે છે. ઘરની સુખ શાંતિ ભંગ થઈ ગઈ હોય તો આ ચતુર્થીએ બાપાને સોપારી ચઢાવો અને ગાયને લીલો ચારો ખવડાવો. રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરો. ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. શુભ કાર્યોમાં જ્યારે પણ ગણપતિજીની પૂજા કરવાની હોય ત્યારે હંમેશા લાલ, કેસરી, લીલા, પીળા રંગનો ઉપયોગ થાય છે. તેથી આ દિવસે કાળા રંગના કપડાં ન પહેરો. કાળો રંગ અશુભ માનવામાં આવે છે. ગણેશજીની પૂજા કર્યા બાદ તમારે ચંદ્રની પૂજા કરવાની છે. તેથી આજે રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા પછી જ વ્રતનું પારણ કરો. આના વિના વ્રત પૂર્ણ નહીં થાય. વ્રત કરનાર વ્યક્તિએ ધ્યાન રાખવું કે વ્રત તૂટે નહીં, અને તેની સાથે એ પણ ઘરના વ્યક્તિઓએ પણ ધ્યાન રાખવું કે આપણાથી પણ જે વ્રત કરે છે તેનું વ્રત તૂટે નહીં. કેમ કે આપણા લીધે જો તે વ્યક્તિનું વ્રત તૂટે તો આપણને પાપ લાગે છે. આજે આપણે કોઈ પણ પશુ પક્ષીને હેરાન કરવા નહીં, અને ખાસ કરી ગણેશજીનું વાહન ઉંદરને પરેશાન કરવો નહીં. ગણેશજીનું સંકટનાશન સ્ત્રોત અને ગણેશ અથર્વ શીર્ષનો પાઠ અનુકૂળતા મુજબ તમે જરૂર કરી શકો છો, અથવા ગણેશ મંત્રનો પણ જાપ કરી શકાય છે. આખા દિવસમાં જ્યારે પણ સમય મળે, સવારે, બપોરે કે પછી સાંજે, ત્યારે એક વખત સંકષ્ટ ચોથની વાર્તા જરૂર વાંચવી કે સાંભળવી. તેના વગર વ્રત પૂર્ણ થતું નથી. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોયું અખુરત સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા, પૂજા વિધિ અને મહિમા વિશે. આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. અને હા, કમેન્ટ બોક્સમાં ઓમ ગંગ ગણપતિએ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.